ડાંગ જિલ્લામાં ભારે વરસાદના પગલે ખાપરી નદીમાં આવેલા અચાનક પૂરના કારણે નીલશાક્ય ગામ નજીક ડેમના બાંધકામમાં ફસાયેલા મજૂરોનું રેસ્ક્યુ કરાયું। કાર્યરત 41 પરપ્રાંતીય મજૂરો ફસાઈ જતા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે સંયુક્ત રીતે પ્રશંસનીય રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। રેસ્ક્યુ ઓપરેશનમાં તમામને સહી સલામત બહાર કાઢ્યા હતા। જિલ્લા કલેક્ટર એનડી પરમાર અને જિલ્લા પોલીસ વડા પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ પોલીસ ડિસ્ટ્રિક્ટ ટીમ 108 ઇમરજન્સી સેવા અને સ્થાનિકોની મદદથી જંગલના દુર્ગમ માર્ગે પહોંચીને 21 પુરુષ 9 મહિલાઓ અને 11 બાળકોને સુરક્ષિત રીતે મૂળચંદ ગામના હનુમાનજી મંદિરે આશ્રય અપાયો હતો। બચાવેલા તમામ લોકોને પીવાનું પાણી, ભોજન અને તબીબી સારવાર ઉપલબ્ધ કરવામાં આવી હતી, જ્યારે પોલીસ દ્વારા હવે તેમને સુરક્ષિત રીતે તેમના વતન મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।